કાલે આપણે જોયું કે ભાઈ સર્વભાવથી સેવા એમ કહેવા ઉપરથી સેવન જે છે તે પ્રીતિરૂપ પાપનનો ભક્તિયોગ છે એમ સિદ્ધ થાય છે. આવા ભક્તિયોગમાં ધર્માદિક કામ માત્ર છે એમ વિધિથી હવે કહે છે. તે શ્રી કૃષ્ણ એક ભક્તિથી જે સેવનીય છે તે ભક્તિ તો ધર્માદિકના આચરણ વિના ન જ થાય. ધર્મ તો ફળાદી અભિસંધિ રાખ્યા વિના પડાતો સ્વ વર્ણાશ્રમ ઉચિત આચાર જાણો એવા ધર્મથી વૈરાગ્ય વિષય વિસ્તૃષ્ણ થાય. કહેવાની મતલબ શું છે કે ભાઈ ભગવાનને વિશે જે પરાભક્તિ થાય જેને કારણે એમ કહ્યું કે ભગવાનનું સેવન થાય, ભગવાનની કાયમ માટેની નિત્ય સેવા તમને મળે, તો એનું મૂળ કારણ એવું છે કે ભાઈ તમારે પહેલાં એમ કહી કે ધર્મનું આચરણ કરવું પડે. તો ધર્મ કયો? તો સ્વધર્મ જે તમારો કયો તે વર્ણાશ્રમનો જે તમારો ધર્મ જે છે એનું આચરણ કરવું પડે. પછી એમ કહે કે એ ધર્મ જે તમે પાલન કરો એનાથી તમને શું થાય? વૈરાગ્ય થાય અને તમારી જે વિષય પ્રત્યેની તૃષ્ણા છે તે ધીમે 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 ચાલી જાય. તેથી પરમાત્મા વિજ્ઞાનની સિદ્ધિ થાય. એટલે પરમાત્મા સ્વરૂપનું જે જ્ઞાન તમને મળ્યું એ સિદ્ધ થઈ જાય. આત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન. જો વૈરાગ્ય ન હોય તો એ સિદ્ધ ના થાય. આપણી જેમ બધું જાણે ખરો પણ સિદ્ધિને પામે નહીં. અને જો એ આત્મા પરમાત્મા સંબંધી વિજ્ઞાન સિદ્ધ થાય તેથી ભગવાનમાં ભક્તિયોગ થાય. ભક્તિમાં પ્રધાન કારણ તો પરમાત્માનું મહાત્મય જ્ઞાન છે. થઈ ગયું ને? તો જે પરમાત્માનું મહાત્મય જ્ઞાન જેટલું ભગવાનનું મહાત્મય જાણે એટલું એ ધર્મનું આચરણ વધારે કરે. જેટલું ધર્મનું આચરણ વધારે કરે એટલું એને વૈરાગ્ય વધારે થાય. અને જેટલો વૈરાગ્ય વધારે થાય એટલું એને પાછી ભક્તિ યોગ ભગવાનમાં એટલું કન્ટિન્યુઅસ એકની એક ક્રિયા થયા જ કરે. બધું એકબીજાને જોડતું છે. આમ એકબીજાના હાથ પકડીને ચાલે છે. ભાઈ ફરતું ફરતું ત્યાંનું ત્યાં જાય. બરાબર? એટલે શું? આવું મહાત્મય જ્ઞાન સત્પુરુષના કર્માગમથી થાય. સત્પુરુષ એટલે કેવા? ભગવાન સંબંધી અને આત્મા સંબંધી જે વાત કરતા હોય એ સત્પુરુષ છે. તત્વને જેમ જાણનારા છે તે સત્પુરુષ. સત શું છે? આત્મા અને પરમાત્મા. આવા અનુક્રમથી પ્રથમ સત્સંગથી ભગવાન મહાત્મય જાણી તેનાથી પ્રાપ્ત થયેલી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અનુગ્રહ કરેલી ભક્તિથી શ્રી કૃષ્ણની સેવા કરવી. આ સર્વ અર્થ તે સ્તરે વર્ણવ્યો છે. એટલે શું કહ્યું અહીંયા કે ભાઈ પહેલા સત્સંગ થાય. બરાબર? અત્યારે આપણે બધા જે છે તે આ પહેલા સ્ટેજમાં છે. પહેલા સત્સંગ થાય, સત્પુરુષનો સંગ થાય. સત્પુરુષ કોણ અહીંયા લેવાના? સતાનંદ સ્વામી કે જેના તમે પુસ્તકો એનો અભ્યાસ કરો એ સત્પુરુષ. એના દ્વારા તમે શું જાણો? ભગવાનનું મહાત્મય જાણો. કોના દ્વારા? એમના રચેલા ગ્રંથો દ્વારા. એ તમે મહાત્મય જેટલું જાણો એટલું જ તમને શું? ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય. જેટલો ભગવાનનો નિશ્ચય દ્રઢ થાય એટલું તમને પોતાને અંદરથી લાગે કે હવે મારે સારું આચરણ કરવું જોઈએ. શાસ્ત્રોમાં લખેલા જે વિધિ નિષેધ છે એનું સંપૂર્ણપણે પાલન કરવું પડે. મારે કરવું જોઈએ. કેમ? જો હું એ ધર્મનું આચરણ કરીશ તો જ મારી ભક્તિ સિદ્ધ થશે. એટલે તમે ધર્મનું આચરણ કરવા માંડો. ધર્મનું આચરણ કરો એટલે સહેજે 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 જે ઇન્દ્રિયોની વૃત્તિઓ જે બધી ફેલાઈ ગયેલી છે, વિષયોને વિશે જે બધી આમ તેમ દોરવાઈ ગયેલી છે, એ બધી પોતપોતાના વિષયમાંથી પાછી આવીને સાથે સાથે તમે ભક્તિ કરો જ છો એટલે એ તરફ ચાલી જશે. એટલે વૈરાગ્ય કેવો? સહેજે સહેજે વૈરાગ્ય. પેલો ફૂફાડાવાળો વૈરાગ્ય નહીં. નવો સાધુ વધારે જોરમાં ચીપીઓ વગાડે ને દાંડન 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 એવું નહીં. દેખાય નહીં એવો વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ શું થાય? માણસને સંસારમાં રસ નથી, રાગ નથી. એટલે કેવો? એ કે એની એડવર્ટાઇઝ નહીં કરતો મને બહુ વૈરાગ્ય છે એવું. એ શાંતિથી એનું કામ ભજન કર્યા કરે છે. અને વિષયોમાં એ દોરવાતો નથી, પ્રેરાતો નથી. એટલે શું? એને વૈરાગ્ય છે એ કોઈને બીજાને જણાવવા માટેનો વૈરાગ્ય નથી. વૈરાગ્ય એને પોતાને કામનો છે. હા, બીજા હોશિયાર હોય, ભગવત ભક્ત હોય, શાસ્ત્રોના શબ્દમાં સમજતા હોય, એને ખબર પડે ખરું કે આને વૈરાગ્ય છે, પણ એને જણાવવાની જરૂર નથી કે ભાઈ મને વૈરાગ્ય છે. ઘણા જાણી જોઈને ફાટેલું પહેરીને આવે આપણા મંદિરે, પછી દંડવત કરે આમ બધાની સામે. એટલે પેલું ફાટેલું ઊંચું કરીને બતાવે કે મને બહુ વૈરાગ્ય છે. એવી એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી. બરાબર? એટલે એવું ફાટેલું પહેરવાની કોઈ જરૂર નથી. હા, તમને કદાચ એવો કોઈ દેશકાળ આવી જાય ને ફાટેલું મળે અને તમે સહજતાથી ગ્રહણ કરી લો એ અલગ વાત છે. પણ તમને સારું મળતું હોય ને લોકોને દેખાવા માટે ફાટેલું પહેરો એ તો પછી તમે પાખંડ કરો છો, દોર કરો છો. આઈડિયા આવ્યો તમને?
વૈરાગ્ય હંમેશા ઇન્ટરનલ, તમારી પોતાની આંતરિક બાબત છે. વૈરાગ્ય તમને જે છે એ તમારા પૂરતો મર્યાદિત છે, એમાં ફુફારા મારવાના નથી, એની એડવર્ટાઇઝ કરવાની કોઈ જરૂર નથી. અને સામાન્ય રીતે વૈરાગ્યની એડવર્ટાઇઝ થતી પણ નથી. એવા કેટલા લાખો ભક્તો થઈ ગયા છે, બિચારા શાંતિથી ખૂણામાં બેસીને ભજન કર્યા કરતા હશે, અરે કોઈને કંઈ ખબર પણ નહીં પડે કે આ ભજન કરે, એને એની એડવર્ટાઇઝની કાં કઈ જરૂર છે? બરાબર. એટલે વૈરાગ્ય શું છે કે તમારું જે ભક્તિરૂપી ધ્યેય છે એમાં તમને શું કાયમ માટે ચોટેલા રાખે છે. કારણ કે વૈરાગ્ય નહીં હોય તો પેલા વિષયની તરફ આમ તેમ ચાલ્યો જાય, એટલે ધ્યેય ચૂકી જાય, એટલે પછી એને ભક્તિ યોગ સિદ્ધ થાય. એટલે શરૂઆત પરમાત્માનું મહાત્મય જ્ઞાનથી થાય, એનાથી પહેલી શરૂઆત સત્સંગમાં બેસવાથી થાય. એટલા માટે આપણા શાસ્ત્રોમાં સત્સંગનો મહિમા સૌથી મોટો કયો છે. એક સત્સંગ જ એવી વસ્તુ છે કે જેના દ્વારા બે માણસ વચ્ચેનો તફાવત, એના વચ્ચેની એક સીધી લાઈન ક્લિયર કટ તમને મળે. સત્સંગ સિવાય બીજી કોઈ રીતથી બે માણસો વચ્ચેની ક્લિયર કટ લાઈન તમને મળે જ નહીં, જડે જ નહીં. બાકી બધા દુનિયામાં તમને છગન મગન હડકા જ લાગે, બધા ચોરના ભાઈ ઘંટી ચોર. સત્સંગ વગરના પ્રામાણિક માણસ તમે જોવા જાઓ અત્યારની દુનિયામાં તો બહુ ઓછા, એમ બહુ ઓછા, એટલે બહુ ઓછા. ઇથિક્સવાળા હોય એવા બહુ ઓછા. એક સત્સંગ એવી વસ્તુ છે કે જેના દ્વારા તમને કે મને આઈડિયા આવ્યો કે ભાઈ સારો સત્સંગી જે મંદિરે આવે છે, ધર્મ નિયમમાં રહેનારો છે, વિશ્વાસુ છે, તો પછી પેલો મંદિરે આવીને પણ જો એવું કરતો હોય પણ એના લક્ષણથી એ પણ ખબર તો પડી જ જાય છે. જો કે આ મંદિરે આવે છે, આ આયારામ ગયારામ જેવો જ છે, કંઈ ઠેકાણા વગરનો છે. એમાં પણ કંઈ બહુ મોટી ધાડ મારવા જેવું કામ નથી, એમાં કંઈ બહુ મોટી હોશિયારીનું પણ કામ નથી. હા, કોઈનો સમય ખરાબ હોય ને જરા આમ તેમ થાય એ વાત અલગ છે, સમય કોઈનો પણ ખરાબ આવે. હવે પેલાની દાનત તો તમને ખબર પડી જ જાય, પોત તો પ્રકાશે જ. સમજો, બે પ્રકારના માણસ હોય. એક દિવસનો ચોર હોય, એટલે બિચારાનો સમય ખરાબ હોય એટલે દિવસનો ચોર હોય કે ભાઈ એનો દિવસ ખરાબ છે, 2-4 મહિના આમ તેમ કે 2-4 દિવસ રહીને તમને જે કંઈ લેવડ દેવડ હોય તે કરે, પણ એની આપવાની દાનત છે. અને બીજો, જય સ્વામિનારાયણ, વ્યાજે પૈસા આપ્યા તો વ્યાજની તો વાત જ નહીં કરવાની, મુદ્દલ બી ગઈ ના આવતો હોય મોટા મોટા ભડકા જેવા ચાલલા કરીને. કારણ કે સૌથી વધારે વ્યાજનો ધંધો કોણ કરે છે? બધા ચાલલાવાળા. એટલે જેને પૈસા બી વ્યાજે જોઈતા હોય એ પણ બધા ડુપ્લિકેટ ચાલલા કરીને જ આવે. આ લાલ ચાલલો હોય કે પીળો ચાલલો, એ લોકો જ વ્યાજના ધંધા કરે છે. એટલે જેને પૈસા જોઈતા હોય એ કર્યો એને સાત કોણ આપે નહીં, એટલે એ બી ચાલલો કરીને આવે. પછી જે કંઈ થાય છે તે મારે તમને કહેવાની જરૂર નથી, સાયલન્સ. બરાબર. સમય ખરાબ હોય ને પેલો કહી કે ભાઈ 2-4 મહિના થોભી જાય, જરા મારો સમય ખરાબ ચાલે છે, જરા એકાદ બે વસ્તુ કે જરા આમ તેમ થાય એટલે તને દઈ દઉં, એ અલગ વાત છે, તો થઈ શકે, કોઈની બી જોડે થાય, ચાલો માનવામાં આવે, ફસાઈ જવાય. સમય એવો છે, વચ્ચે નોટબંધી આવી ગઈ, મંદીનો સમય છે, ભાઈ માનવામાં આવે, ચાલો ગ્રાન્ટેડ. પણ પછી પેલો બોગી કા બોગી ઉડા ડાલા ને પેલો ડકાર પણ નહીં ખાય, દેવાની દાનત જ નહીં હોય. એટલે એ તો પછી માણસ તમને ખબર પડી જાય ને કે આને દેવા જ નથી. બાકી જેને દેવા હોય છે તો કશે નોકરી કરીને પણ તમને દે. જેને પૈસા ચૂકવવા જ છે તે તો કશે 10,000ની પણ નોકરી કરીને 5-5, 8-8 હજાર પણ દે. કારણ કે એને એવું છે કે ભાઈ આમને આમ મરી જઈશ તો મારો કંઈ મોક્ષ નહીં થાય. એક વસ્તુ ક્લિયર છે કે પૈસા કોઈના ઉધારીના લઈને કે પૈસા તમે લઈને તો ભગવાન કહે એના ધામમાં તમને નહીં લઈ જવાના. એટલે તમારે પૈસા તો ચૂકવીને જ જવાનો. જ્યાં સુધી પેલાનું લેણદેણ પૂરું નહીં થાય ત્યાં સુધી ખાતું તમારું ન્યુટ્રલ નહીં થાય તો ભગવાનના ધામમાં નહીં જવાના. એટલે જેને ચૂકવવો હોય એને તો નોકરી બી કરવી પડે. કેમ? એના નામ પર દેવું થયું તો એને નોકરી કરવી પડી. અમિતાભ બચ્ચનની વાત કરું, ABCL ખોલેલી તેને દેવું થઈ ગયું, નહીં ચાલી ABCL. ભાઈ ગયા ધીરુભાઈ અંબાણી પાસે, ધીરુભાઈ જીવતા હતા ત્યારે. ધીરુભાઈને કહ્યું શેઠ બહુ દેવું થઈ ગયું છે, શું કરું? એને એવી આશા હતી કે ધીરુભાઈ કંઈ મદદ કરશે. ધીરુભાઈએ પૈસાની મદદ નહીં કરી. ધીરુભાઈએ શું પૂછ્યું એને? દેવું કરનાર કોણ? એ કહે કે ABCL. નાઈ. એ કહે કે ABCL નું દેવું છે. નાઈ. એટલે 2 વાર કહ્યું. ધીરુભાઈ બટકાયા. અમિતાભની લાઇટની ઝપકી કાઢતું કે એકચ્યુઅલી એને જે દેવું કરેલું તે ABCL પર જ કરેલું ને, બધે ખાતા ABCL ના હતા. धीरूभाई 2 बार नाई नहीं कही थी कि अंकल जी कुछ पता नहीं चल रहा आप क्या कहना चाहते हो. मैंने शू कहूँ, पब्लिक ने पैसा ABCL को नहीं दिया है, पब्लिक ने पैसा अमिताभ बच्चन को दिया है.
देखिए अंकल जी थोड़ा और डेप्थ में समझाएंगे तो पता चलेगा. ત્યારે ધીરુભાઈએ સમજાવ્યું એને શું સમજાયું કે પબ્લિકે જે પૈસા આપ્યા તે અમિતાભ બચ્ચન બ્રાન્ડને આપેલા છે. એબીસીએલ તો એને કરેલું નવું જોખમ હતું, પણ અમિતાભ બચ્ચન એ જોખમ પાર પડી હશે એવો પબ્લિકને વિશ્વાસ હતો, એટલે અમિતાભ બચ્ચને દેવું કહ્યું. તે કે હવે ઉતારે કોણ? અમિતાભ બચ્ચન જ ઉતારે. એબીસીએલ ડૂબી ગઈ, ભૂલી જા. અમિતાભ બચ્ચન એ તો કામ વગરનો થઈ ગયો છે. એ કે અમિતાભ બચ્ચન કામ વગરનો થઈ ગયો છે, પણ આવડત વગરનો થયો છે. પહેલા જે આવડત કામ કરતો હતો એ આવડતનું કામ કરતો હતો ને, આવડત તો છે ને જો અમિતાભ બચ્ચનમાં. જરૂર શું છે? હોસલાની. હોસલો વધારી દે, કામ ગમે ત્યારે મળશે, કારણ કે આવડત છે. પછી તો તમને બધાને ખબર જ છે. नमस्कार देवियों और सज्जनों, मैं अमिताभ बच्चन आप सबका कौन बनेगा करोड़पति में स्वागत करता हूँ. एंड देन रेस्ट इज हिस्ट्री. બધું દેવું છું કોઈ? હા, અમરસિંહ વચ્ચે આવ્યું અને લીધો એ બધું. એણે પહેલાં કામ કરવાનું વિચાર્યું હતો ને. આમાં બોધપાઠ લેવા જેવો શું છે હું તમને કહું છું. તમે તમારી જિંદગીના અહંકારના એવા ઊંચા સિંહાસન પર ન બેસી જાઓ કે ત્યાંથી તમે કોઈ નીચું કામ ન કરી શકો. યાદ રાખો, આટલો મોટો માણસ ટીવીના નાના પડદા પર કામ કરવા તૈયાર થઈ ગયો, ખાલી એક જ મગજમાં કે સાલું આપણા નામ પર દેવું બોલે, નામ બગડી જવાનું આપણું. એને શું કે આપણા નામ પર દેવું બોલે, આપણી શું ઇજ્જત. હા, બધું હવે તો તેલ લાવો, ઓઇલ લાવો, ખીફન લાવો, ઘસવાનું લાવો, બધું. કેમ? સમજવા જેવી બાબત છે. આપણા હરિભગત માટે પણ આપણા હરિભગત મેં બહુ જોયા જવા. ખરાબ સમયમાં શું કહે ખબર? આ કામ હું નહીં કરું એમ કે. ખરાબ સમયમાં પણ ના પાડે. અરે તમે સત્સંગી જીવન વાંચો, વિદુર નીતિ વાંચો, તમને ખબર છે વર્ણાશ્રમના ધર્મમાં શું કહ્યું? તમારા વર્ણને ઉચિત જે તમારી આજીવિકા કહી હોય ને, તમારા ખરાબ સમયમાં એનાથી નીચી આજીવિકા મળે તો પણ સ્વીકારવાનું કહ્યું છે. હા, દેવાની દાનત હોવી જોઈએ. એના માટે બધું કરવા તત્પર હોવો જોઈએ, તો પછી ભગવાન રસ્તો પ્રેરે, રસ્તો નીકળે. પણ પછી તમારી દાનત જેવી હોય કે આ તો થઈ ગયું તો થઈ ગયું, કઈ નહીં થાય, હવે હાથ ઊંચા કરી દેંગે, આएंगे તો દેંગે, વરના હાથ ઊંચા કરી દેંગે, તો પછી કઈ નહીં થાય. પછી તો પેલા લોકોની જેમ આ લોકો કહે જ ને, દિયા લિયા ઉસકા દિયા તો વેપાર ક્યાં કિયા. આ બધી એવી પેલી જાત. આ લોકો બધા વેપાર એટલે જ કરતા હોય, કારણ કે એ લોકોને વાર જ નહીં લાગે ને નાગા થતા. એટલે વસ્તુ પરિસ્થિતિ આમાં શીખવા જેવો બોધપાઠ શું છે? જિંદગીમાં પોતાનું તમારું સ્ટેટસ એટલું ઊંચું ના બનાવી દેવું કે પછી નીચે ના ઝુકાય. ભાઈ મારા, સમજો, અમારા ઘરમાં પણ એક કિસ્સો એવો બનેલો છે, અને એની દેન અમે 3 ભાઈ છે. અમારા ઘરમાં પણ એક ભાઈ એવું જ કહેતા હતા કે હું નોકરી કરવા ના જાઉં. એને તો નોકરી નહીં કરી, પણ એના છોકરાઓએ કરવી પડી. એ ભલે ગમે તે હોય, હું જાહેરમાં ભલે બોલું, મને કોઈ શરમ નહીં મળે. આઈડિયા આવ્યો તમને? એટલે એવા બહુ ઊંચા એની આ અહંકાર છે. તમારો અહંકાર તમને કે તમારા કુટુંબને લઈ ડૂબ્યો હોય તો એ અહંકારનો ત્યાગ કરી દેવો. સમય વતે સાવધાન. તમારો સમય જોઈને નિર્ણય લેવો. પાંડવોએ કેવા નિર્ણય લીધા ફટાફટ. ભીમ ને અર્જુન કેપેબલ ના હતા? ધારે તો આખી દુનિયાને હરાઈ દેવા હતા, પણ નહીં. જુગાર રમવા બેઠા, યુધિષ્ઠિરજી બેઠા, હારી ગયા. ત્યાં સુધી કઈ ના બોલ્યા, બધું પૂરું થઈ ગયું. પછી જવાનું એવું તો જવું પડ્યું. બોલવું હતું તો પહેલા બોલવું હતું, ના બોલ્યા તો ભોગવો. એટલે શાસ્ત્રોમાં આપણે ત્યાં કહ્યું છે સમય વતે સાવધાન. તમારો જે વર્ણ છે, તમારો જે આશ્રમ છે, તમારા જે ધર્મ છે, એમાં પણ ભગવાને આપતકાળના ધર્મમાં છૂટછાટ આપેલી છે, પણ આપતકાળ પૂરતા જ. એમાં પાછો ચોખ્ખો શબ્દ વાપરો છે, અલ્પ આપતકાળમાં નહીં. હા, શાસ્ત્રી થયેલા ને એ ભાઈએ આત્મહત્યા કરી. જોકે એને બધા વિચારોને બધું બીજું આવતું હતું, એને ડિપ્રેશન હતું, જે હોય તે. પણ હવે શાસ્ત્રી થયા પછી પણ તમારો કંટ્રોલ નહીં મળે એવો એટલે હદ થઈ ગઈ. બાકી એવું તો દુનિયામાં બધું ચાલ્યા જ કરે. એટલે બહુ મોટો અહંકાર નહીં રાખો ભાઈ. આ સંસારનો નિયમ છે. વ્યાસજી ભાગવતમાં કહી ગયા, આજનો રાજા કાલનો રંક, ને કાલનો રાજા આજનો રંક, ને રંક ને રાજા, ને રાજા ને રંક. બધાને જ આવે.
સહન કરીને નીકળે ને બીજી વસ્તુ શું છે, થોડુંક છે ને હળવા રહેવાનું એમ. હું આ ન કરું ને હું પેલું ન કરું, આ હું છે ને હું ને સીધો નાખી દેવાનો ગટરની અંદર, ફ્લેક્સિબલ થઈ જવાનું. તમને પેલું ઉદાહરણ ખબર છે ને, સમુદ્રનું પાણી મોજાના બહુ ફટાફટ બહાર આવતા હોય ને જ્યારે, તો નાના નાના પેલા તૃણ હોય ને એનાથી વાંકા આમ વળી જાય એટલે એ બચી જાય, પાણી પાછું જાય ત્યારે. પણ મોટા મોટા ઝાડવા હોય ને તે આમના આમ અડીખમ ઊભા રહી, એટલે મોજા આવે ધડાધર ને એને ખેંચીને લઈ જાય અંદર. મોજા કહે કે તને તારી ઊંચાઈનું બહુ ગુમાન છે ને તું મૂળિયા તારા બહુ અંદર છે એનું ગુમાન છે ને, તો મને મારી સ્પીડનું બહુ ગુમાન છે, એટલે તને આખા ને આખા ઝાડવા અંદર લઈ જાય. પછી બધું તોફાન શાંત થઈ જાય ને એટલે પેલા તૃણો ધીમે રહીને આમ કરીને ઊભા થઈ જાય. આ ઉદાહરણ એ લોકો શું કહે, મેં તો મજાક કર રહ્યા હતા, ગલતી સે આ ગયા હતા એમ કરીને પાછા ઊભા થઈ જાય. જિંદગીમાં આવી રીતે જીવવાનું છે. હું ખોટો આમ અહંકાર લઈને નહીં કહું હું તો ભગવત ભક્ત થઈ ગયો એટલે મારું તો બધું કહ્યું. ભાઈ હજુ આપણે કોઈ વચન સિદ્ધ નહીં થયા, હજી આપણી ભક્તિ કોઈ સિદ્ધ દશાને નહીં પહોંચી. એટલે ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેવાનું. કાર કર્મ ને માયા એ કયા ભક્તને નથી લાગતી એની આપણે ઘણી વખત ચર્ચા કરેલી છે. જ્યારે એવા થઈ જઈશું ત્યારે ન લાગશે. અત્યારે પૂરેપૂરી આજ્ઞા પાડવાનો પ્રયત્ન કરો, એ તો પડતી નથી ને પછી ફેંકી મોટી મોટી લાગી કરે. કાળ કર્મ ને માયાથી ભગવાનનો ભક્તો પર જવું વચનામૃતમાં કહ્યું છે. એને ક્યાં લે 212 કેટલી પાડે છે આમાં, ચાલ ગણ બેઠી. પછી પેલો બિચારો ધ્રુજવા માંડે કે વાસુદેવભાઈ આમાં તો ના પાડી એમાં આ થઈ જાય, ના પાડી એમાં ના થઈ જાય. બરાબર, એટલે પોતાની કેપેસિટી વિચારી લેવાની. પછી આમાં એ જ વસ્તુ, આટલું બધું આમાં મેં કેમ ચલવું, આપણે ક્યાં માર ખાઈએ છીએ એ સમજવા માટે. આપણે સત્સંગ કરીએ છીએ, ભજન કરીએ છીએ, મંદિરે રોજ આવીએ છીએ, ભગવાનનું મહાત્મા રોજ સાંભળીએ છીએ, પણ માર ખાઈએ છીએ આપણો અહંકાર નરેજ આપણે બધાને. શાસ્ત્રના વાક્ય જેવા છે તેવા આપણે માનતા નથી એટલે પાડતા નથી. જો માનીએ તો પાડીએ. આપણે એક વસ્તુ ખબર છે, ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ જે માણસના અત્યારે સંસારમાં જે માણસ સત્સંગ સાંભળે છે કે નથી સાંભળતો, કે ધાર્મિક છે કે નથી, પણ બધાના પોતપોતાના જે કોઈ ઘરમાં બધા જોડે સંબંધ છે એ એને પૂર્વે કોઈકના મોઢેથી સાંભળ્યું હશે એટલે એ પ્રમાણે જ રહી છે ભાઈ. સંબંધ તો કંઈ બદલાતા નથી. આ પછી અમુક લોકો નીચ લોકો એનાથી બહાર બી જાય છે એ અલગ વાત છે, પણ એને ભાઈ નીચ જ કહેવાય છે. સમજો, કહેવાનું તાત્પર્ય શું કહ્યું આમાં, કે આપણે જે શાસ્ત્રમાં કહ્યું છે એ માનતા થઈ જાય પૂરેપૂરું તો પડે, ઓટોમેટિક પડે એવું છે. પણ આપણે માનતા નથી પૂરેપૂરું એટલે પાડતા નથી. માનીએ તો પડવા માંડે આજે નહીં ને કાલે. કોઈ કાળે કોઈક વસ્તુ આમાંથી જે જન્મથી કાંદોલસન નહીં ખાતા એને નહીં વાત, એ બાકાત છે. પણ જે જન્મથી કાંદોલસન ખાતા હોય ને પછી પાછળથી બંધ કર્યું હોય તે બધા કોઈક કાળે તો કાંદો લસણ ખાતા હતા ને, પણ પછી આવ્યું કે નહીં ભાઈ આ સંપ્રદાયમાં આવી ગયા, હવે કાંદો લસણ તો ન જ ખાવો જોઈએ. હવે અત્યારે કાંદો લસણ કોઈ આપે તો પણ ખાઈ ખરો, મફતમાં આપે તો પણ ખાય. તો માન્યું ને પહેલાં કે નહીં આમાં આવે તો ભગવાન ખૂબ રાજી થાય તો કાંદો લસણ તો ના ખવાય, તો માન્યું તો પાડતા થઈ ગયા ને. પણ માનતો જ નહીં હોય તો બોલો એમાં કાંદા લસણ ને ભગવાન જોડે હું લેવા દેવા. હા, બધી ખોટી ખોટી દલીલ કરે પાછા ભગવાન. એટલે ભાઈ એ એવું નથી ભાઈ, તો તમારે માનવું પડે તો ભાઈ પાળો. એટલે અહીંયા એ જ કહેવા માંગે છે કે ભાઈ તમે ધર્મમાં રહેશો તે તમને કંઈ ઉપર કંઈ લખાઈને નથી આવતું કે તમે કેટલા ધર્મમાં રહેવું છો, પણ પેલી ફળરૂપ તમારી ભક્તિ સિદ્ધ થશે ને અને ભગવાનમાં તમારી સીધી સેવા પહોંચશે અને અખંડ ભગવાનમાં પ્રીતિ થશે અને પ્રીતિએ કરીને જે સેવા થશે ત્યારે તમને ખબર પડશે કે આ ધર્મનું મેં પાલન કર્યું એનું આ ફળ મળ્યું. પેલો નાના છોકરા હોય તેને ઉચકીને મૂકવા નહીં જવા પડતા સ્કૂલે, રડતા હોય 2-4 ઢોલ ધપાટ પણ કરવી પડે જ ને. અંદર રિક્ષામાં નાખી દઈએ, પેલાની ગાડીમાં નાખી દઈએ, ગમે ત્યાં પછી નહીં મારે તો સ્કૂટર પર લઈ જઈએ, આમ તેમ ગોપાલ જે હોય તો બગલમાં ઉચકીને જ લઈ જાય. આમ જ હાલ જવું જ પડે સ્કૂલે. હવે ભત્રીજી બિચારા એવી જ છે, ટ્યુશન જવાની હોય તો બહુ આનાકાની કરે, રડે વડે કંઈ નહીં તો ગોપાલ આમ સ્ટેચ્યુ જ થઈ જાય. પેલી ગમે એટલી રડે ગમે તે કરે ને, કાકુ બહુ ખરાબ માણસ છે તું, પેલી બોલ્યા જ કરે. હા કંઈ બોલે જ નહીં, ખરાબ છે હારો છે કંઈ નહીં. રિક્ષાવાળા એટલે કંઈ 5 મિનિટ રિક્ષા ઊભી રાખ, એમાં કંઈ ચાલે એવું જ નથી. આંખ જોડે ગમે તે મોકલવી જ પડે. ભાઈ આવે તો પછી હસ્તી આવે, જાય ત્યારે રડતા જ જાય. 5 વર્ષ 10 વર્ષ થશે ને ડિગ્રી મેળવશે ત્યારે એને જ ફાયદો થશે ને, આપણે તો ફાયદો થવાનો નથી. ત્યારે એને થશે ભાઈ કાકુ ગમે તેવો મોકલતો હતો તો અત્યારે ડિગ્રી આવી, આઈડિયા આવ્યો.
તેમ આપણે જ્યારે ભગવાનની સેવા મળશે, ભગવાનના ધામમાં જઈને પ્રીતિએ કરીને ને પછી આપણે આપણા જ્ઞાન તો હોય જ, અને ત્યારે જઈશું ઉપર ભગવાનના ધામમાં જઈશું ત્યારે તો આપણું જ્ઞાન પણ સર્વજ્ઞતાને પામી જશે. ત્યારે આપણે થશે કે નીચે પેલા ધર્મ પાળવામાં જે તકલીફ થતી હતી અત્યારે ફળીભૂત થઈ. સાચી વાત કે ખોટી વાત? અત્યારે કેવું છે, પ્રી મેચ્યોર ડિલિવરી જેવું કામ છે. પ્રી મેચ્યોર ડિલિવરી તમને ખબર ને, જ્યાં સુધી ગર્ભ 9 માસનો ન થાય એ પહેલાં પ્રી મેચ્યોર કહેવાય, એટલે નાનું બાળક આવે. એટલે અત્યારે આપણે વચ્ચેની ભક્તિની વચ્ચેની પ્રી મેચ્યોર સ્થિતિમાં છે. મેચ્યોર સ્થિતિ નહીં થઈ, પરિપૂર્ણ સ્થિતિ થાય ત્યારે આપણે બધું સાચું લાગશે. બાકી આપણે હું પણ આવેલો ત્યારે આપણે ચાલો ભગવાનનું ભજન કરવાનું, એમાં આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું, આ ન કરવાનું, પેલું ના કરવાનું. હું મારા બાપાને કહું કે આ કેવી વાત છે બધી તમારા લોકોની, આ નહીં કરવાનું પેલું. મેં કહું આમાં કરવાનું શું છે એ મને સીધું કહી દો ભાઈ. તમારામાં તો આ ગલેલી નહીં ખવાય ને પેલું ના ખવાય ને, કોઈ એક લિસ્ટ આપી દો મને. તમે તો રોજ કંઈ ને કંઈ ના પાડો છો, તો ગલેલી નહીં ખવાય, આ નહીં ખવાય, પેલું નહીં ખવાય. મેં કહું આ બધું શું છે ભાઈ? માણસ છે અમે પણ. બાબા કે તું મોટો થાય પછી ખબર પડે. અત્યારે તો હું જબરજસ્તી ના પાડું છું, પણ મોટો થાય પછી ખબર પડશે. હવે લાગે છે કે એ જે કહેતા હતા એ સાચું કહેતા હતા. નહીં તો આપણે બધા ગાંડા જેવા સવાલ કરીએ. અત્યારે આપણી પરિસ્થિતિ સેમ આ છે. આપણી સમજણ શક્તિ હજુ એ લેવલે પહોંચી નથી કે ધર્મ પાડવાથી આપણે ભગવાનની અખંડ સેવા મળશે, એમાં કેટલું સુખ છે. ટૂંકમાં સમજો, પણ એ પાળવામાં સોદો નફાનો છે આ. બસ એના માટે આટલો તમારો 15, 20, 25 મિનિટનો ટાઈમ લીધો. એ નુકસાનનો સોદો નથી, બરાબર. અને બીજી એક વાત, ત્રીજી મહારાજે કહ્યું તે પ્રમાણે કે આવી રીતે 5 વર્ષે વર્તો, 10 વર્ષે વર્તો, 25 વર્ષે વર્તો, 50 વર્ષે વર્તો, 1 જન્મે વર્તો, 5 જન્મે વર્તો કે 100 જન્મે વર્તો, આવી રીતે વર્તો તો જ અમારા ધામને પામશો. નહીં તો જય સ્વામી, એટલે નહીં તો લાઈન ચાલુ જ છે. લાઈન તો બંધ થવાની નથી, બરાબર. એટલે તમારે આ લાઈન ક્યારે બંધ કરવી એ કોના હાથમાં છે? તમારા પોતાના હાથમાં છે. ભગવાને તો ચોખ્ખી નોટિસ મૂકી દીધી વચનામૃતમાં, બરાબર છે ભગત. પછી આપણે આવી રીતે કયા કરીએ કે ભાઈ મારી પરિસ્થિતિ આમ છે. ભગવાન કહેજો ભાઈ તારી પરિસ્થિતિ આ કર્મોથી ખરાબ છે, એમાં હું કઈ આ મેં તો નોટિસ પકડાઈ દીધી, બરાબર ભગત. ચાલો, એટલે એકવાર પાછું વાંચું છું. અનુક્રમથી પ્રથમ પ્રસંગથી ભગવાન મહાત્મય જાણી તેનાથી પ્રાપ્ત થયેલી સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અનુગ્રહ કરેલી ભક્તિથી જ શ્રી કૃષ્ણની સેવા કરવી. આ સર્વાર્થ તે સ્તરે વર્ણવ્યો છે. સત્સંગ જ ભગવત ભક્તિમાં હેતુ છે. એટલે તમે લોકો અહીંયા જે આવો છો, 30-35 મિનિટ સત્સંગ કરો છો, એ તમારો લેખે લાગે છે. ભગવત ભક્તિમાં હેતુરૂપ ફક્ત સત્સંગ જ છે. તમે લોકોને હું પણ આપણે જે ટકેલા છે આ કળિયુગને વિશે એ ફક્ત સત્સંગથી ટકેલા છે. બાકી બહાર હરાહોડ કળિયુગ ચાલે છે, તમને ને મને ખબર જ છે, બરાબર. ચાલો અક્ષરધામમાં વિમાન જાય અક્ષરધામમાં. ચાલો, હવે ઘણા બધા અહીંયા શ્લોક લખેલા છે સત્સંગના મહિમાના. સત્સંગનો મહિમા તો ભાગવતના એકાદશ સ્કંદમાં ન રોદયતી મામ યોગો સત્સંગના નામ ઇત્યાદિથી કહ્યું છે. મહાત્મય જ્ઞાનથી ભક્તિની અભિવૃદ્ધિ કહી છે. એતામ વિભૂતિમ યોગમ ચ મમ યો વેત્તિ તત્વતઃ, બહુ લાંબુ છે ભાઈ તો. ઇત્યાદિ ભગવાનને ભક્તિથી જ સેવવાનું કહ્યું છે. ઇત્યાદિ ભક્તિમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અંગ કયા છે? સ્વકર્મના. ઓહો, બહુ લાંબુ છે ભાઈ. કેટલા બધા ઉદાહરણ છે ભાગવતના, ગીતાના. ગધેડાઓ કે અમે એને માનતા નથી. ચાલો કઈ નહીં. સ્વધર્માદી સાધનોની સર્વદા અનુવૃત્તિ નથી. વિવિધિશા કે વેદન કે ભક્તિને ઉત્પન્ન કરીને સ્વયં કૃતકૃત્ય થવાથી નિવૃત્તિ પામી જાય છે એવી શંકામાં કહે છે. શું કહ્યું? સ્વધર્માદી સાધનોની સર્વદા અનુવૃત્તિ નથી. વિવિધિશા કે વેદન કે ભક્તિને ઉત્પન્ન કરીને સ્વયં કૃતકૃત્ય થવાથી નિવૃત્તિ પામી જાય છે. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ સ્વધર્મ જે છે એની સર્વદા અનુવૃત્તિ એટલે કાયમ માટે રહેતા નથી. કહેવા એવું કહે છે કે ભાઈ ભક્તિ ઉત્પન્ન થાય પછી ભક્તિ કૃતકૃત્ય થઈ જાય એટલે પૂરી ભક્તિ થઈ જાય એટલે એનું નિવૃત્તિ થઈ જાય. કોની? ધર્મની. એની શંકામાં એવું કહે છે. એ મહાવ્રતે ઉત્પન્ન થયેલી ભક્તિ કોઈ પણ વિઘ્ન પાપથી પરાભવ પામી જાય તો એના અવિચ્છેદ માટે
સ્વધર્માદિકની અનુવૃત્તિ પ્રયાણ પર્યંત અપેક્ષિત જ છે. એટલે ભક્તિ એક વખત કોઈને ઉદય થઈ જાય રસ્તે ચાલતા ને પણ ઘણી વખત પેલો નહીં ગઈ અરે અહીંયાથી જતો હતો ને એમ એકદમ એવો ભાવ આવી ગયો કે મંદિર આવી ગયો અને પછી એમ કે મંદિર જ બેસી રહ્યો 1 કલાક તો બીજે દિવસથી દેખાતો બંધ થઈ ગયો. એને એક જ વાર ભાવ આવે ભાઈ ભાવના આવે બરાબર. પહેલે દિવસે ભાવ આવે બીજે દિવસે ભાવના આવી જાય. આપણે ત્યાં ના કાઢી વધી ગયો તારી પાસે કે એક દિવસે બહુ ભાવ આવ્યો પછી બીજે દિવસે એટલે ભાવના આવી ગઈ. ચાલો તો ગઈ વાત બરાબર. એટલે એ ભાવને ભાવનામાં બહુ ફેર પડી જાય પાછો. આઈડિયા આવ્યો આવું તમારા મગજમાં નહીં આવતું પણ આવું આવું આવ્યા કરે આમ ખોટું ખોટું આવે હે. પછી એન્ડર ચેન્જ થઈ જાય બરાબર. પહેલાં ભાવ હતું ને પછી ભાવના થઈ જાય. એ હવે એ પહેલાં 2 કલાક તો પેલો બહુ જોરમાં ભક્તિ કરે. મારા પપ્પા કહે ને કે બહુ જોરમાં મંદિરમાં કીર્તન ભજન બધા નિયમ એક જ દિવસમાં પૂરા કરી નાખે. આપણે એમ તો બહુ મોટો ભગત લાગે જાય તો બીજે દિવસથી તમે દેખાતો બંધ થઈ જાય. દેખાતો બંધ થયાનું કારણ આ જો શું કહ્યું સાંભળો. એ મહાવ્રતે ઉત્પન્ન થયેલી પણ ભક્તિ કોઈ પણ વિઘ્ન પાપથી પરાભવ પામી જાય છે તો એના અવિચ્છેદ એટલે ભક્તિ પરાભવ ન પામે એના માટે એટલે વિચ્છેદ વગરની ભક્તિ કરવી હોય તો શું કરવાનું માટે અવિચ્છેદ માટે સ્વધર્માદિકની અનુવૃત્તિ પ્રયાણ પર્યંત પ્રયાણ એટલે અહીંયાથી આલોકમાંથી પરલોકમાં જવાનું હોય ને ત્યાં સુધીનું પ્રયાણ અપેક્ષિત જ છે. એટલે જ્યાં સુધી આ દેહ ટકે ત્યાં સુધી ધર્મનું પાલન કરવું જ પડે બરાબર. ચાલો માટે ઉત્તરોત્તર પરિણામ પામતા ધર્મથી વૈરાગ્ય વૈરાગ્યથી જ્ઞાન ધર્માથી 3 અંગોએ યુક્ત જેવી ભક્તિ તો ક્યારેય પણ કોઈ પણ વિઘ્નથી આ લોકમાં પરાભવ પામતી નથી. જે ધર્મનું પાલન કરે એનાથી એને ભગવાનનું એટલે આત્માને પરમાત્મા સંબંધી જ્ઞાન થાય એનાથી એને વૈરાગ્ય થાય અને એ વૈરાગ્ય સહિત પછી એટલે ભક્તિ કરે અને એ ભક્તિ કરતો 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 જેમ જેમ આગળ વધે એની ભક્તિ કોઈ દિવસ પરાભવ પામતી નથી. એ એના અંતિમ ધ્યેયને પામે પામે ને પામે જ. ભગવાન કહે ને એ તો સાધન અવસ્થામાં જ પડી જાય. બાકી સાધન અવસ્થા કોઈની પૂરી થઈ જાય પછી એક તો એવો બતાવો કે જે પડી ગયો હોય સાદી અવસ્થામાંથી. પછી પૂછેલું જ ને તો પેલા રાધાજી અને કોણ પડી ગયા શ્રીદામાં બરાબર. તો ભગવાન કે ભાઈ એ તો ભગવાનની ઈચ્છા જાણી એ કંઈ પડેલા નહીં હતા ऐसे પડેલી હતી સડેલી બાતે ક્यों કરતા બરાબર. ભગવાન કે ભાઈ એ લોકો પડેલા નહીં હતા ને એ લોકો પડેલા કહેશો તમે તો ભગવાન બી પડેલા કહેવાય. આ ભગવાન પણ એના ધામમાંથી આવે જ ને એટલે એવી પડેલી હશે સડેલી બાતે મત કર. આઈડિયા આવ્યો. કહેવાનું તાત્પર્ય શું છે સાધ્ય અવસ્થામાં ભગવાન એક વખત પ્રાપ્ત થઈ જાય પછી કોઈ પડતું નથી. જાતે સ્વ ઈચ્છાએ સ્વતંત્ર થકો આવે એ પડેલો ના કહેવાય. આપણે બધા અહીંયા કેવા છે પડેલા નહીં ફેંકેલા છે. થોડા માથામાં હોજા આવી ગયેલા છે ફેંકેલા છે ઉપરથી દેહ બેદે ત્યાંથી તો ફેંકા. અહીંયા પણ લોકો આપણે ફૂટબોલ સમજીને આમથી તેમ લાત જ માર્યા કરે છે. આપણે પોતે એવું ઈચ્છે જ કે આપણો ગોલ થઈ જાય બરાબર. આપણે પોતે જ એવું ઈચ્છે કે ભાઈ તું ગોલમાં નાખી દે કે ભાઈ લાત તો નહીં મારે પતી તો જાય મેચ તો પૂરી થાય પણ તો પણ પેલો 1 ગોલ થાય તો કંઈ નહીં હજુ મારે બીજા 2-4 કરવા છે એમ કરીને બહાર કાઢે. પેલો ગોલકીપર ઉચકે પાછો નાખે ને પેલા બધા ધડાધડ આમથી તેમથી લાત માર્યા જ કરે યાર બરાબર. મજા આવી ગઈ ને એ તો બહુ મજા આવશે. કે સુનિલ ફૂટબોલની જેમ મારે જ ને આપણે તો સુનિલનો બંને ખાસ મિત્ર વર્ષોથી 25 વર્ષ થઈ ગયા તો અમારી લાત ખાવાની કેપેસિટી હવે ધરખમ થઈ ગઈ છે. હવે પહેલાં અમે રડતા લાત ખાતા હતા હવે હસતા લાત ખાઈએ બરાબર. હવે આદત પડી ગઈ. ચાલો ધર્માધિક ભક્તિના અંગ છે આ વાત આગળ નારાયણ ગીતામાં કહેશે. આ 3 અંગોમાંથી હર કોઈ એક અંગનો પણ વિલોપ થાય તો અંગની વિકળતાને લીધે નિષ્પન્ન ભક્તિયોગ વાળાને પણ દેશ કાળાતીતની વિષમતાને લીધે ભક્તિમાં નિશ્ચય ઉપરોધ થાય છે. એટલે જ્યારે ધર્મમાં કે જ્ઞાનમાં કે વૈરાગ્યમાં શિથિલતા હોય તો તમારી ભક્તિમાં 100% વિઘ્ન આવે ને આવે. અને ભક્તિ એનું જે શ્રેષ્ઠ સ્થાન ભગવાનનું ધામ અને ત્યાં જઈને જે ભગવાનની અખંડ સેવા કરવી એને પામતી નથી. અર્ધ વિશેષ નારાયણ ગીતામાં અને આગળ પાછો છે તે આપણે કાલે જોઈશું. શ્રીપતિમ